રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે ચરિત્ર ચાલી રહ્યું છે જગત ગુરુ શંકરાચાર્યજી, અને એ શંકરાચાર્યજીના ચરિત્રમાં આપણે કબીરદાસજીનું એક પદ હાલતું હતું કે માયા કઈ રીતે જીવને વશમાં કરે છે. એમાં પણ સ્ત્રી રૂપિણી માયા કઈ રીતે જીવને વશમાં કરે છે એ આપણે થોડુંક લીધું હતું. પણ એમાં મારે એક નવીન વાત ઉમેરી દેવાની છે કે અહીંયા બધી સ્ત્રીઓ માટે વાત કરવામાં આવી નથી. થોડો આ ખુલાસો કરવો અતિ આવશ્યક છે. અહીંયા જે સ્ત્રીઓનું વર્ણન છે એ તો બધી દેવી દેવતા હતા, અને આપણા જેવાને પ્રેરણા મળે એટલે એમને આ લીલાઓ કરી ફસાવાની. એટલે એમના પ્રત્યે માન ઘટવું ન જોઈએ. બ્રહ્મા હોય કે શંકર ભગવાન હોય કે નારદજી હોય, કોઈ પણ હોય, આપણે એનું સન્માન કરવાનું છે. એક તો એ વાત ભૂલવાની નથી, કારણ કે એ લીલા કરીને આપણે દેખાડે છે. અને બીજું, ભક્ત સ્ત્રીઓ માટે અહીંયા વાત કરવામાં આવી નથી. અહીંયા એવી સ્ત્રીઓ માટે વાત કરવામાં આવી છે કે જે કેવળ પોતાના સુખની પૂજારી હોય, અથવા તો એવા પુરુષ માટે વાત કરવામાં આવી છે કે જે કેવળ પોતાના જ સુખમાં જીવતા હોય, પરોપકાર કરતા ન હોય. એવા લોકોની અહીંયા વાતો કરવામાં આવી છે. જો વિષય જીવવાળા સ્ત્રી પુરુષ હોય તો પુરુષ માટે સ્ત્રી, સ્ત્રી માટે પુરુષ, બે એકબીજા માટે ખતરનાક છે. પણ ભક્ત સ્ત્રી હોય તો યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જો કોઈ ભક્ત સ્ત્રી હોય તો એમ કે છે કે એનું તો દેવી માનીને પૂજા કરવી જોઈએ. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે, જ્યાં નારીઓની પૂજા થાય છે, તો રમંતે તત્ર દેવતા, ત્યાં દેવતાઓ છે એ પણ રમણ કરે છે, એના ઘરમાં હાજર રહે છે. એટલે અહીંયા બધી સ્ત્રીઓએ પોતાની માથે લેવાની જરૂર નથી, કે અહીંયા કઈ સ્ત્રી પ્રત્યે કોઈ ગલત ફહેમી કરવાની જરૂર નથી કે સ્ત્રી વિશે આવું શાસ્ત્રોમાં શું કામ લખાણું. નહીં, સ્ત્રીઓ માટે નથી લખાણું. ખરેખર તો આ વિષયો માટે લખાણું છે, કે જે ખાલી વિષયો ભોગવવા માટે જ જીવે છે એવા વ્યક્તિએ સાવધાન રહેવું. એવી વાત છે. બાકી કોઈ સ્ત્રીની નિંદા નથી, કે સ્ત્રીની નિંદાનો અહીંયા કોઈ મિનિંગ નથી. એટલે કોઈએ એવું ગલત વિચારવાની જરૂર નથી. આપણા શાસ્ત્રના બધા વિચારો શુદ્ધ જ છે, પૂર્ણ રીતે શુદ્ધ છે. પણ એને સમજવામાં ગલતી કરીએ ને એટલે આપણે એમ લાગે કે આવું કેમ લખાણું ને આવું કેમ લખાણું ને શાસ્ત્રોમાં સ્ત્રીની નિંદા કેમ આવી ને ફલાણું ને. અરે સ્ત્રીની જ નિંદા નથી, સ્ત્રી માટે પુરુષ, પુરુષ માટે સ્ત્રી, બેયની અહીંયા નિંદા છે. રમેશ બાબા બોલતા હોય છે. આટલી ચોખવટ એટલે કરું છું કે આ પદ ખાલી વિષય સ્ત્રીની જ અહીંયા નિંદા છે, ભક્ત સ્ત્રીની અહીંયા નિંદા નથી. હવે આપણે આગળ વધીએ. ચેત કરો બાબા બિલૈયા મારે મટકી, ब्रह्मा पे झपटी और शंकर पे झपटी, नारद जी को सभा बीच पटकी. એટલું આપણે લીધું હતું. હવે આગળ વધીએ. શૃંગી કે ભૃંગી કરી ડારી, દુર્વાસા કે મન હી મન ખટકી. અહીંયા શૃંગી કે ભૃંગી કરી ડારી, એ બહુ સરસ મજાની કથા છે. મહાભારતની અંદર કથા છે. વિભાંડક નામના એક ઋષિ હતા. વિભાંડક, એ વિભાંડક ને કોઈ સંતાન હતું નહીં, કોઈ છોકરું જ નહોતું વિભાંડક ને. હવે એ વિભાંડક ઋષિ એક વખત જંગલમાં નદીએ નાતા નાતા સંધ્યા વંદન કરતા હતા. તો સંધ્યા વંદન કરતા હતા ને એ વિભાંડક, તો એને એક અપ્સરાને નદીમાં સ્નાન કરતા જોઈ. એને જોઈ કે કોઈ બીજા ઋષિએ જોઈ, થોડુંક મને ભૂલાઈ જાય છે. તો એ ઋષિનું વીર્ય નદીમાં પડી જાય છે. અને બાજુમાં એક હરણી પાણી પીતી હતી. એ હરણી એ ઋષિના વીર્યને પી જાય છે. એટલે પી ગઈ ને હરણી, તો હરણીએ એક બચ્ચાને જન્મ આપ્યો. એ બચ્ચું બરોબર મનુષ્ય જેવું જ હતું, પણ એના માથા ઉપર ખાલી હરણ જેવું શીંગડું હતું. એમ આમ મનુષ્ય છે, કોઈ રીતે મનુષ્યની ખોટખાંટ પણ નહીં, પણ માથા ઉપર એને એક શીંગડું હતું. એમ
એટલે વિભાંડક ઋષિએ જોયું કે હરણીએ મનુષ્ય જેવું બચ્ચું જન્મ આપ્યું છે. એટલે વિભાંડક ઋષિ એને પોતાના આશ્રમે લઈ આવ્યા અને એનું નામ રાખ્યું શ્રીંગી ઋષિ. એટલે નહીં આવી જાય શ્રીંગી કે ભૃંગી કરી ડારી. શૃંગીની ભૃંગી એટલે ભાંગીને ભૂકો કરી નાખ્યો શૃંગીને. કોણે? સ્ત્રીએ. કઈ રીતે એ હું કથા સંભળાવું તમને. તો શૃંગી ઋષિ જંગલમાં મોટા થયા. વિભાંડક ઋષિએ કોઈ દી શૃંગી ઋષિને સ્ત્રીના દર્શન નહોતા કરાવ્યા કે ગામના દર્શન નહોતા કરાવ્યા કે કોઈ વ્યક્તિના. શૃંગી ઋષિ એક જ વ્યક્તિને ઓળખે, એના બાપ વિભાંડકને. બીજા કોઈને ઓળખે નહીં, કારણ કે એને બીજો કોઈ વ્યક્તિ જોયો જ નહોતો. એટલે શૃંગી ઋષિ તપ તપસ્યામાં લાગી ગયા હતા. ખૂબ તપસ્યા કરી, કારણ કે એને સ્ત્રીની આસક્તિ કે સંસારની આસક્તિ એ તો કઈ ખબર હતી નહીં. એટલે ખૂબ ભજનમાં લાગી ગયા શૃંગી ઋષિ. તો અતિશય ભજનમાં લાગી ગયા ને શૃંગી ઋષિ. તો એટલા ભજનમાં લાગી ગયા હતા, એટલા તપસ્વી બની ગયા કે એના પગલા જો કોઈ ગામમાં થાય ને તો ગામમાં વરસાદ આવવા માંડે એવી માન્યતા ફેલાઈ ગઈ. એવું એને ભજન કર્યું. તો એ વિભાંડક ઋષિના રાજ્યમાં એક રાજા હતો, નામ મને યાદ નથી. એના રાજ્યમાં વર્ષા ન થઈ. વર્ષા ન થઈ ને એટલે એમના બધા જે મીટિંગ ભરવા વાળા હતા એ બધા મીટિંગ ભરવા વાળા ભેગા થયા. એમાં ઋષિ મુનિ હતા, મંત્રીઓ હતા, અને બધા જણા ભેગા થયા અને નિર્ણય કર્યો કે ભાઈ આપણા રાજ્યમાં વરસાદ થાય એવું કઈક કરો. કેવી રીતે આપણા રાજ્યમાં વરસાદ થશે એવો નિર્ણય કરવાનું કીધું. તો રાજ્યમાં વરસાદ થવાની વાત કરીને તો કોકે જવાબ આપ્યો કે વિભાંડક ઋષિના દીકરા શ્રીંગી ઋષિ જો આપણા રાજ્યમાં પગલા કરી દે ને તો વરસાદ થઈ જાય, પાકે પાયે વરસાદ થઈ જાય. તો કે અરે બાપ રે, શૃંગી ઋષિ થોડા નીકળે, તો ક્યાંય બહાર જ નથી નીકળ્યા, એને તો જગતને જોયું જ નથી, એને કઈ રીતે આપણે બોલાવશે. તો કે ગમે એ કરો પણ શ્રીંગી ઋષિને બોલાવો તો વરસાદ થાય. તો એના ગામમાં અમુક વેશ્યાઓ હતી. એ વેશ્યાઓએ બીડું ઝડપી લીધું કે અમે શૃંગી ઋષિને અહીંયા લઈ આવશી. તો કે ઠીક. પછી વેશ્યાઓ એક નાવડું સજાવ્યું. નાવડામાં ખાવા પીવાની સામગ્રી, શરબત ને શરબતની સાથે દારૂ રાખી દીધો. દારૂ પણ ભેગે ભેગો રાખી દે છે વેશ્યા લોકો. પછી વિભાંડક ઋષિ જયારે એક બે દિવસ માટે બહાર ગામ ગયા ત્યારે આ વેશ્યાઓ નદીમાં એની કુટિયાની સામે નાવડું તરવવા માંડ્યા. એટલે શૃંગી ઋષિ વિચારે છે કે લે આ નવા માણસો ક્યાંથી આવી ગયા, કારણ કે સ્ત્રીના કપડા એને કોઈ દી જોયા નહોતા, સ્ત્રીને એને કોઈ દી જોઈ નહોતી. એટલે સ્ત્રીઓને જોઈને એને આશ્ચર્ય થયું કે લે આ છે તો મારા જેવા જ, બે હાથ બે પગ મોઢું, પણ આ તો મારા કરતા કઈક અલગ છે, આ કોણ છે એમ. એટલે શ્રીંગી ઋષિ પાસે નાવ ઉભી રાખી. તો શ્રીંગી ઋષિ કે તમે કોણ છો? તો કે અમે બાજુમાં શહેર છે ને એ ગામમાંથી આવીએ છીએ. તો કે લે તમે તો બધા નવીન છો, ઈ કે તમે તો મારા કરતા વિચિત્ર છો, ઈ કે મેં તો પહેલી વાર તમારા જેવા જોયા. તો કે મહારાજ અમારા ગામમાં જે ફળ ફ્રૂટ થાય ને એ તમે કોઈ દી જોયા નહીં હોય, ખવડાવી? તો કે હા ખવડાવો. એટલે ઓલી વેશ્યાઓએ ફળ ખવડાવતા ખવડાવતા શ્રીંગી ઋષિને શરબત અને થોડોક દારૂ પીવડાવી દીધો, મદિરાઈ પીવડાવી દીધી. જો એટલે કહે છે કે કોઈ અજાણ્યાનો વિશ્વાસ કરવો નહીં, અજાણ્યાના ઘરનું ખાવું પીવું નહીં, કારણ કે અજાણ્યા લોકો શું ભાવ લઈને આવ્યા છે આપણે જાણી શકતા નથી. એટલે બહુ ધ્યાન રાખવું જોઈએ. આવી વસ્તુ છે. તો શ્રીંગી ઋષિને આ રીતે પીવડાવી દીધો ને દારૂ નહીં. પછી ઓલી વેશ્યા વહી ગઈ. શૃંગી ઋષિનું હવે ભજનમાં મન ન લાગે. ઓલા વેશ્યાઓએ જે પદાર્થો ખવડાવ્યા પીવડાવ્યા ને એમાં એનું મન લાગે. કેવા મીઠા પદાર્થ હતા, નાન તેને, એમાં ભજન વયું ગયું. બિચારા શૃંગી ઋષિ કે જેને સ્ત્રીના દર્શન નહોતા કર્યા, જો એની આવી દશા કરી નાખી. માયા કોઈને છોડતી નથી, એક જ મુલાકાતમાં આવી દશા કરી નાખી. પછી બે પાંચ દી પછી પાછી વેશ્યાઓ આવી અને શૃંગી ઋષિને કીધું કે અમારા ઘરે હાલશો, અમારા ઘરે આના કરતા વધુ સુખ સુવિધા છે. તે બિચારા શૃંગી ઋષિને એમ થયું કે આ કોઈ મારા જેવા ભજન કરવા વાળા હશે, પણ ગામમાં રહીને ભજન કરતા હશે. તો કે હા હા હું તો તમારા ઘરે આવી શીખીએ. તો કે હાલો. પછી શૃંગી ઋષિ ઘરે લઈ ગયા. જેવા શૃંગી ઋષિએ ઓલા રાજ્યમાં પગલા કર્યા, ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો, ધડાધડ વરસાદ ચાલુ થઈ ગયો. શૃંગી ઋષિને તો ખબર નહોતી કે મારા પગલાથી આ રાજ્યમાં વરસાદ થઈ ગયો, મારા પગલાથી અહીંયા વરસાદ થઈ ગયો. એ શૃંગી ઋષિને ખબર પણ નહોતી. આવી વસ્તુ છે.
તો મારો કહેવાનો ભાવ શું છે કે શૃંગી ઋષિ અહીંયા પગલા કરે છે એટલે વરસાદ થઈ ગયો ને એટલે રાજાને ખૂબ આનંદ આવ્યો, પણ બધાને એક બીક પણ હતી કે વિભાંડક ઋષિને ખબર પડશે કે મારા દીકરાને ફોસલાવી પટાવીને આ રીતે લઈ ગયા છે તો એના શ્રાપથી કોણ બચાવશે, એના શ્રાપથી કોણ બચાવશે, બધાને ઈ એક ડર હતો। ત્યારે પાછી મીટિંગ ભરાણી, મીટિંગમાં ઋષિ મુનિઓએ કીધું કે તમારે વિભાંડક ઋષિના શ્રાપમાંથી બચવું હોય ને તો તમારી દીકરી છે ને શૃંગી ઋષિને પરણાવી દ્યો। શૃંગી ઋષિને દીકરી પરણાવી દેશો ને એટલે ખબર પડી જશે કે મારો દીકરો રાજા બની ગયો છે તો વિભાંડક ઋષિ છે ને ક્રોધ નહીં કરે। તો કે ઠીક છે। પછી તો ઓલા રાજાએ પોતાની દીકરી શૃંગી ઋષિ હારે પરણાવી દીધી અને ગામમાં બધે બોર્ડ લગાડી દીધા કે હવે આ રાજ્ય શૃંગી ઋષિનું છે, વિભાંડકના દીકરા શૃંગી ઋષિનું છે, એમ ચારે તરફ બોર્ડ મારી દીધા। પછી વિભાંડક ઋષિ આવ્યા અને ખબર પડી એટલે પેલા તો ગુસ્સો આવ્યો, પણ જેવા એ હાલતા થયા અને જોયું કે મારો દીકરો રાજા બની ગયો છે, રાજકુમારીને પરણી ગયો છે એટલે હરખાણા। પછી અહીંયા આવીને વર વધુને આશીર્વાદ આપે છે, પણ શૃંગી ઋષિ બિચારા જેને સ્ત્રી જોઈએ નહોતી એને જો આ લોકોએ ચાલાકી કરીને ગ્રહસ્થ બનાવી દીધા એમ। એટલે આ માયા એટલી પ્રબળ છે કે એની વાત ના પૂછો એમ। પછી શૃંગી ઋષિ ગ્રહસ્થ બની જાય છે અને લગભગ હું ભૂલતો ન હોય ને તો દશરથ રાજાનો પુત્રેષ્ઠી યજ્ઞ આ શૃંગી ઋષિ કરે છે કે એના શિષ્યો કરે છે થોડુંક મને યાદ નથી, પણ દશરથ રાજાના પુત્રેષ્ઠી યજ્ઞમાં શૃંગી ઋષિ મુખ્ય યજમાન હતા અને એને જ પુત્રેષ્ઠી યજ્ઞ કર્યો ત્યારે દશરથના ઘરે રામ જેવા ભગવાન પધાર્યા, એ વર્ણન પણ આપણા શાસ્ત્રોની અંદર આવે છે। આવી વસ્તુ છે। તો કહેવાનો ભાવ શું છે કે શૃંગી ઋષિને આ રીતે માયા પટકે છે। આ તો એના પિતાજી સમર્થ હતા એટલે દીકરાને જ્ઞાન કરાવી દીધું, રાજા બનવા છતાં એ ભક્તિ ભૂલ્યા નહોતા। પણ શૃંગી કે ભૃંગી કર ડારી, દુર્વાસા કે મન હી મન ખટકી। હવે દુર્વાસાના મનમાં કોઈ સ્ત્રી ખટકી હતી ની મને યાદ નથી, પણ અહીંયા કબીરજીએ લખ્યું છે તો ક્યાંક આવી કથા આવતી હોવી જોઈએ, પણ હવે મને સ્મરણમાં નથી કે ભૂલાઈ ગયું જે કઈ હોય, પણ દુર્વાસા ઋષિ કેમ સ્ત્રીમાં ફસાણા એ કથા મને યાદ નથી। તો આપણે આગળ વધીએ। ज्ञानी पे झपटी और ध्यानी पे झपटी, पंडित जी के पुराण बीच पटकी, नहीं पंडित जी के पुराण ले सटकी। જ્ઞાની ઉપર માયા ઝપટે છે, ધ્યાન કરવા ઉપર માયા ઝપટે છે અને પંડિતજી નો તો પુરાણ લઈને ભાગી જાય છે, મતલબ પુરાણો વાંચવાથી માયામાં જીતી શકાતું નથી। ગુરુ કૃપા હોય તો વાંધો નથી આવતો, ભગવત કૃપા અને ગુરુ કૃપા હોય તો માયામાંથી બચી શકાય, નકર પુરાણો વાંચવાથી પણ જીવ માયામાંથી નથી બચી શકતો, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી, કોઈ એટલે કોઈ સંદેહ જ નથી। આવી વસ્તુ છે। તો પંડિતજીના એ પુરાણ લઈને સટકી ગઈ। કહત કબીર એક દિન મોહું પે ઝપટી, કાશી સે લઈને મગર બીચ પટકી। એ માયા મારી ઉપર ઝપટી ગઈ કે અને હું કાશીમાં રહેતો તો એની જગ્યાએ મને મગર લઈ ગઈ છે કે માયાએ મને પણ છોડી નથી, કબીરજી કે મને પણ પટકી છે। મતલબ કબીરજી મગહરમાં પ્રાણ છોડે છે કાશી છોડીને, ખેર એની યારે તો રામ નામ ભેગું હતું એટલે એને મગરમાં પ્રાણ છોડ્યા તો ઉદ્ધાર થઈ ગયો, પણ કબીરજી કે એકવાર માયાએ પટકી તો ખરા, ધામ તો છોડાયું હે। સદગુરુ શરણ નામ કી આશા, તિનકી ઓર માયા કબહુ નહીં લટકી। આના ઉપર મારે થોડુંક બોલવું છે પણ કાલે બોલીશ, કારણ કે આજ તો સમય થઈ જશે। પણ એક તો સદગુરુની શરણ હોય અને નામનો આશ્રય હોય, તો તિનકી ઓર માયા કબહુ નહીં લટકી, તો તમને માયા ક્યારેય હેરાન નહીં કરે। સદગુરુના આશ્રયમાં રહ્યો, સ્વતંત્ર ક્યારેય બનો નહીં, સ્વતંત્ર વ્યક્તિ અવશ્ય ખાડામાં પડે છે। સારા સંતના આશ્રયમાં જીવન જાવું જોઈએ અને ભગવાન નામ મોઢેથી ચાલુ હોવું જોઈએ, એક ક્ષણ માટે પણ નામ ભૂલાવવું જોઈએ નહીં, તો આ માયા અવશ્ય તમને છોડી દેશે, નિશ્ચિત છોડી દેશે, એમાં કોઈ શંકા નથી। પણ આ તત્વ ઉપર સદગુરુ આશ્રય અને નામજપ ઉપર આપણે કાલે વિસ્તારથી ચર્ચા કરશી। આજે સમય થઈ ગયો છે। રાધે રાધે, જય શ્રી